જય માતાજી મિત્રો, તો અમારા નવા વ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે. તો ગાઈસ વાગ્યા 10:30 થયા અને લલી વાકણ શું કરે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના શું કરે હા બધું? તો ગાઈસ કુકર લાવી હે, તપેલી મેલી હે, આ બધું ભેગું કર્યું એટલે આ લગભગ દાળ ભાતનો પ્રોગ્રામ છે. ફાઇનલી ગાઈસ આપણે ડુંગળી બટાકાનો કટ્ટો ઉપાડો આવી ગયા છીએ. કોઈ અમારા કરમ ભાઈ આયા હે તો કહું ઉપડ્યો કેમ ફૂલોને ડટ્ટે કાપવા બેઠો છું. આ ફૂલો પડ્યું અમે કાપીને મેલી અને તો અક્કર રોટલી બનાવવાનું ચાલુ. ફાઇનલી ગાઈસ 12 વાગી ગયા ને હવે અંદર અમે જોઈ લઈએ અંદર શું 12 વાગી ગયા ને હવે નવરા થઈ ગયા અને ગાઈસ હોય તો ખાવાનું ચાલુ છે. આ તો વિષય બરાબર લાગો બોલો ના આમ તો બોલી જાય ફટ કઈ મોર મળશે. તો ફાઇનલી ગાઈસ આપણે હવે 1-1.5 વાગો આવ્યો અને હવે આપણે ખાઈ પીને દુકાને આવીને બેઠા છીએ. કારણ કે મોબાઈલ મેળવ્યો તો ચાર્જિંગ નહીં એટલે આપણે બ્લોગ બનાવ્યો નહીં. તો ગાઈસ હવે કરીએ આરામ મસ્ત. તો ગાઈસ આરામ કરીને મસ્ત શાંતિ હમણાં મોડા મળીએ. ફાઇનલી ગાઈસ આપણે હવે વાગ્યા 3:30-4 વાગ્યા અને હવે આપણે જવાનું છે ખેતર. તો લલી શું ખોડી ગાડીમાં જોતા ગાડી એ હતા કે તો ગાય લલીને 2 જણા જઈએ ખેતર. તો ગાય સવાલ લલી ઉભી જોઈ લો. આ લલી છે હે હે ફાઇનલી ગાય ખેતરમાં તો આવી ગયા છીએ અને કૂતરાને બિસ્કિટ સુધી નાખી દીધા છે. અને ગાય તો અકલ તો જો બકરો કહેવાય લે હે. તો ગાય આપણું બાઇક રોડ ઉપર પડ્યું છે અને આ શું કહેવાય રે ઘેટા. તો ગાય ઘેટા જાય છે અને ગાઈસ મારા આ સિંહ બેઠો જો હોય ક્યાં એક આ બેઠો જો અમારા ચેતનનો રખવાડી કરવા માટે. તો ફાઇનલ ગાઈસ હવે જઈએ ઘરે ખેતરથી. તો ગાઈસ હવે સીધા ખેંચીને મળીએ. લલી ઊભી છે. ફાઇનલી ગાઈસ હવે કમ્પ્લીટલી અમે રોડ ઉપર જઈએ છીએ બાઇક જોડે અને પછી જઈએ ઘેર. લલી આગળ હેડી જાય છે બસ મેં પાસે હેડી જઉં છું. તો ગાય જુઓ અમારી શેરી કેવી છે. લલી આગળ હેડી જાય. લલી કોક તો બોલી યાર. કોમ કરો તો એ પાસે તો ગાઈસ બાઇક જોડે પહોંચી જઈએ. તો ગાઈસ આપણે તો 4 બાર લાવવાની હોય. પેહો વાળા પાર બૈરાન પારવાની જાવ પ્રિયન 4 બાર ના વટાય કે ના વાટે. તો ગાઈસ હવે હા તારો ના વાટે. તો ગાઈસ હવે બાઇક લઈને જઈએ ઘેર. તો ગાઈસ હવે ક્યાંથી મળીએ ડાયરેક્ટ. ફાઇનલ ગાઈસ ચેતનભાઈ ઘરે આવી ગયા ને ધંધો કરીએ છીએ. અને ઓયમાં આંબી શું કરે ખીચડી બનાવે છે મગની દાળ ને બોરૈયાની અને વળકણ શાક બનવાનું કીધું હોય. અને હવે પંખો ચાલુ છે. તો ગાઈસ ફાઇનલી હું દુકાન બંધ કરીને ઘરે આવી ગયો. કારણ કે આજ ખાવાનો વ્લોગ નહીં બનાવ્યો કારણ કે હમણાં ખાવાનું હતું નહીં એટલે આપણે ખાવાનું નહીં બનાવ્યું અને હવે દુકાન બંધ કરીને આવ્યા છીએ ઘરે. વિવાન હા લલી ગુડ નાઇટ. તો ગાઈસ ગુડ નાઇટ.
જય માતાજી. તો મળીએ કાલના નવા લગ્ન.